તો આજના આપણા વિડીયોમાં વાત કરવાના છીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા વિશે। કેટલા લોકો મૃત્યુ પામ્યા, કેવી કેવી ઘટનાઓ બની હતી તે બધા જ વિડીયો અને ફોટો જોવા માટે મારા વિડીયોને અંત સુધી જોજો। લેફ્ટનન્ટ વિનય નરવાલના આ અંતિમ ફોટા છે। પત્ની સાથેના આ જવાનના ફોટા તો જુઓ। પહલગામમાં આતંકીઓએ ગોળી મારી। લેફ્ટનન્ટ વિનય નરવાલ જે ભારતીય નૌસેનામાં કાર્યરત હતા, જે આજે આપણી વચ્ચે રહ્યા નથી, તે ખૂબ જ દુઃખદ ઘટના છે। 26 વર્ષના વિનય નરવાલના 16 એપ્રિલના રોજ તો લગ્ન થયા હતા, એ પણ ધામધૂમથી। પરિવાર અને દોસ્તોએ ઘણા આશીર્વાદ આપ્યા હતા। કોઈએ વિચાર્યું નહોતું કે આવી નવી શરૂઆત જ અંત લઈને આવી જશે। તેઓ પત્ની હિમાંશી સાથે હનીમૂન માટે જમ્મુ કાશ્મીર ગયા હતા અને તેઓ ત્યાં ખુશખુશાલ હતા। અચાનક આતંકીઓના આવા હુમલાને કારણે તેમની ખુશીઓ ઉપર માતંગ ફરી વળ્યું। આતંકીઓએ ગોળીબારની શરૂઆત કરી ત્યારે વિનયને છાતી ઉપર અને માથાના ભાગે ગોળી વાગી। તેમના પત્ની હિમાંશી તેમની નજર સમક્ષ જ આ બધું જોઈ રહ્યા હતા। વિનય નરવાલને તરત જ દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા। તેમની સાથે સાથે 27 પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એક દીકરો, એક પતિ અને એક જવાન મૃત્યુ પામ્યા છે। આ ફક્ત તેમના પરિવાર માટે જ દુઃખદ ઘટના નથી, પરંતુ આખા દેશને તેમનું નુકસાન થયું છે। લેફ્ટનન્ટ વિનયના શહીદ થયાના સમાચારથી દરેક ઘરમાં અત્યારે માતંગ છવાયેલો છે। તેમના પત્ની હિમાંશીએ ગર્વ સાથે જય હિન્દ કહીને પોતાના પતિને અંતિમ વિદાય આપી। જય હિન્દ। આતંકીઓએ નાત જાત ન પૂછતા ફક્ત ધર્મ કયો છે તો જવાબ મળ્યો હિન્દુ, તો તરત જ તેમના પર ગોળીબાર કરી દીધો અને ઘણા બધા લોકો ઘાયલ થઈ ગયા। આ આતંકીઓને પકડીને તેમને કડક સજા કરવી જોઈએ। આવી જ કાર્યવાહીના પગલાં સરકાર ભરશે તો જ આ નિર્દયી લોકોને ન્યાય મળશે। સાચી વાત ને? ભગવાન આ બધા લોકોના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી જ પ્રાર્થના। જય હિન્દ।